ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાઈ હતી, તેને રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ। કરા નદીમાં અચાનક પાણી આવી જતા યુવતી નદીમાંની ટેકરી ઉપર ફસાઈ હતી। છોટાઉદેપુર ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કોની મદદથી રેસ્ક્યુ કરી યુવતીને બચાવી લેવામાં આવી। નદીમાં પાણીનો પ્રવાહ વધુ ટેકરી ઉપર સુરક્ષિત રીતે યુવતી ઊભી હતી। ટેકરી પર ઊભેલી યુવતીનો કલાકોની જહેમત બાદ આબાદ બચાવ। કવાંટ મામલતદાર સહિત પ્રશાસનીય કામગીરી ટીમ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારે 9 કલાકે કરા નદીના અંદર ગામ મોટી ટોકરીમાં એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી અને તે ફસાઈ ગયેલ છે તેવો કોલ મળતા ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી અને રસ્સા અને લાઈફબોય અને જેકેટની મદદથી છોકરી જે સ્થળ ઉપર ફસાયેલી હતી ત્યાં પહોંચી અને છોકરીને સેફ્ટી જેકેટ પહેરાવી અને સહી સલામત રીતે બહાર કાઢેલ છે। છોકરીનું નામ છે રાઠવા વિંસાબેન મહેન્દ્રભાઈ, જેમની ઉંમર 27 વર્ષ છે। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ